પછી લગ્ન કરો ને તો ઘરવાળી થોડી દુબળી ને પતલી જ ગોતવાની. ગમે ત્યારે ઝઘડા થાય ને તો ઉપાડીને ઘા કરી હકવા જોઈએ, ફેંકી હકવા જોઈએ. ઓલી જરાક વજનદાર ને આમ હોય ને તો આપણે તેડી ન મૂકીએ અને ઘાય ન થાય. અને એનો એક હાથ પડે ને તો બહુ લાગે. રમણીકભાઈ આવી વાતો કરતા હતા બધાને. આ હું કરો છો? માથું ખંજોળું. હે? માથું ખંજોળતો હતો. તો રમણીકભાઈ તમે હવેથી એવું બોલતા નહીં પત્ની વિશે. પત્ની દુબળી હોય કે પતલી હોય, કાફી છે, માફી જ છે એની પાસે હરેક વાતની માફી. દુબળી જ ગોતો. जी आप ये बताएं कि अगर दुनिया के सबसे जहरीला सांप कोबरा आपके सास और बीवी पे अटैक करे तो आप सबसे पहले किसको बचाओगे? કોબરાને. એક ઉખાણું પૂછું? પૂછને બેટા, બે પૂછ મારો દીકો. આપણે બોલતા બોલતા શ્વાસ કેમ ન લઈ શકીએ? બોલતા બોલતા શ્વાસ કેમ ન લઈ શકીએ? બોલતા બોલતા હારી ગયા તો હું કહું. કે તમે એક ધારા બોલતા હોત ને તો મમ્મીનું માથું ખાઈ જાત. એટલે ભગવાને આવી સિસ્ટમ ફિટ કરી છે. તું તો અસલ તારી માં ઉપર જ ગઈશ. મારા શેઠનો ફોન આવ્યો. બાનુકાથી ના પડે હું આજ નહીં જઈ શકું પ્લીઝ. હાલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, ક્યાં છે રવિભાઈ? આજે નહીં આવી શકે, ઘરમાં વ્યવહારિક કામ છે ને એટલે. તો હારું, તમે ખાલી એને કહેજો કે લીલીને કા હું છું ગલીને પડી પડી નથી ગઈ ને. કાઈ નથી ભાઈ, છાનામુનો અહીંયા કામે આવી જાય શાંતિથી. ભાઈ તો એ નહીં આવી શકે કેમ કે એનો પગ તૂટી ગયો છે. પગ તો હરખો જ છે મારો. આ ફોન મૂકું પછી તૂટે ને તમારો પગ. આગી તો લીલીએ ખાન માંગી. પાડોશીને કામ આવે ને ઈ તો બરોબર છે, પણ પાડોશીને કામ આવે ને ઈ હારું નહીં. हम